કલોલ નગરપાલિકાના ફાયર સ્ટેશનમાં વાહન ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા કનુભાઈ પટેલે જણાવ્યું હતું કે આપનું નામ અને પરિચય આપ. મારું નામ કનુભાઈ પટેલ. અહીં છેલ્લા 7-8 વર્ષથી ફાયર સ્ટેશનમાં જોબ કરું છું અને સવારે આજ રોજ સવારે કલોલ પરિસર કલોલ કિડ્સ પરિસરમાં બાળકો આવેલા ફાયર એમ્બ્યુલન્સ સફાઈની સમજ આપી ડેમો કર્યો. ફાયરનો ડેમો કરી બતાવ્યો બાળકોને. ઇમરજન્સી સેવા વિશે સમજ પાડી. આ પ્રસંગે કોણ કોણ ઉપસ્થિત રહ્યું? સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ વરગડે અને વાહન શાખાના ચેરમેન શ્રીમતી જલ્પાબેન વ્યાસ હાજર રહ્યા હતા. તો આ જે બાળકો આવ્યા હતા તેમને જે તમે જે આ ફાયર બ્રિગેડના સાધનો કઈ રીતે વર્ક કરે છે તેને લઈને જે ડેમો આપ્યો તે પાછળનો હેતુ શું? બાળકોને ખ્યાલ આવો બધો કંઈ આગની ઘટના પણ બાળકોને તો કઈ રીતે ઓલવવી, શું કરવું, આ એમ્બ્યુલન્સમાં કોઈ બીમાર હોય તો કઈ રીતે એમને હોસ્પિટલ પહોંચાડવા, એ બધી સમજ પાડી. ગામડા અને શહેરોમાં, મકાનોમાં, ફ્લેટોમાં તેમજ રેસ્ટોરન્ટ કે કંપનીઓમાં આગ લાગે તો આવા સમયે આગને ઝડપી કાબૂમાં લેવા માટે તાત્કાલિક કયા પગલાં લેવા જોઈએ? અમારી કલોલ શહેર વિસ્તાર તેમજ આજુબાજુ ગામડામાં કલોલ, સાંતેજ, ભોંડ, ખાતરજ દરેક જીઆઈડીસી વિસ્તારમાં આગ લાગે છે. અમારે કલોલ નગરપાલિકાના ફાયર 2 મોટા ફાયર છે, એક નાનો ફાયર છે. ફાયર આગ કાબૂ મેળવી લઈએ છીએ. કેટલા ટાઈમથી તમે આ ફાયર સેવા આપી રહ્યા છો? હું છેલ્લા 7 વર્ષથી ફાયર સ્ટેશનની ફરજ બજાવું છું. હાલ તમારા જે તમે કયા હોદ્દા પર છો? હું વાહન ઇન્ચાર્જ છું. બધા સાધનોમાં મેન્ટેનન્સ શહેર અને તાલુકા તેમજ આજુબાજુના જિલ્લામાં પણ જો આગ લાગવાની ઘટના બને તો ફાયર સ્ટેશનના જે સાધનો છે તેનો ઉપયોગ કરવા માટે તેમને કોલ આવે તો અમે સેવા આપીએ છીએ. આગ લાગવાની ઘટના હોય કે અન્ય ઘટનાઓમાં તે સ્થળ પર ઝડપથી પહોંચવા માટેનું લોકેશન નક્કી કરીએ છીએ અને લોકેશન પર પહોંચ્યા પછી પહેલાં ત્યાં વીજ પુરવઠો બંધ કરવામાં આવે છે. તેમજ આજુબાજુમાં જો કોઈ વાહનો પાર્કિંગ હોય તો તેને હટાવી લેવામાં આવે છે. અમારી કામગીરી શરૂ કરીએ છીએ અને જ્યાં આગ લાગી હોય ત્યાં પાણીનો મારો ચલાવીને લેવાનો પ્રયાસ કરતા હોય છે. મહેન્દ્ર રાવલનો રિપોર્ટ, યુક્રાંતિ લાઈવ ન્યૂઝ, કલોલ.